કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુખપર ગામે તાજેતરમાં થયેલા ગટર લાઇન અને પાણીની પાઇપલાઇનના કામને લઈને ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. ગામના જાગૃત નાગરિક જીવણભાઈ આહિરે તંત્ર સમક્ષ સમગ્ર કામગીરીની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. જીવણભાઈ આહિરના જણાવ્યા મુજબ અગાઉ ગામમાં પેવર બ્લોકના કામમાં પણ ગેરરીતિ અંગે અરજી કરવામાં આવી હતી. તે સમયે એસઓ સાહેબ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને પંચ રોજ કામ કર્યા બાદ પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો તેમનો આક્ષેપ છે. જો કે ત્યારબાદ તપાસ અંગે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. હાલમાં કરવામાં આવેલી ગટર લાઇનની કામગીરી અંગે તેમણે જણાવ્યું કે કામ એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર મુજબ થયું નથી. ગટર લાઇનમાં જરૂરી સંખ્યામાં ચેમ્બર બનાવવામાં આવ્યા નથી, પાઇપનું ફિટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને જરૂરી ઊંડાઈએ પાઇપલાઇન નાખવામાં આવી નથી. પાઇપના જોડાણો પણ યોગ્ય રીતે કરવામાં આવ્યા ન હોવાના કારણે કેટલીક જગ્યાએ ગટર લાઇન જમીન ઉપર દેખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીની પાઇપલાઇન અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જીવણભાઈ આહિરના જણાવ્યા મુજબ જે સ્થળે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં અગાઉના સરપંચના કાર્યકાળ દરમિયાન પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ફરીથી એ જ જગ્યાએ પાઇપલાઇન નાખવાની જરૂરિયાત શું હતી તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જાગૃત નાગરિકે તાલુકા કક્ષાના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી એસ્ટિમેટ, વર્ક ઓર્ડર અને વાસ્તવિક કામગીરીની સરખામણી કરવામાં આવે તેમજ જો કોઈ ગેરરીતિ જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી છે કે નહીં અને કામગીરીમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઉકરડાના ગંજ અને ખાબોચિયામાં બીડિંગ કરી રહેલા મચ્છરો રોગચાળો ફેલાવે એ પહેલાં દવાનો છંટકાવ બન્યો છે જરૂરી. જર્જરિત સરકારી ક્વાર્ટર્સ કોઈનો ભોગ લે એ પહેલાં એને ભાંગવા જરૂરી છે, પણ પંચાયતને એની પરવા નથી. આયુષ્માન કેન્દ્ર રામ ભરોસે CHO કૌશલ રામજી ચંદાણા ઇન્સેટિવ એટલે કે સ્થાનિકે રહેવાના 10,000 રૂપિયા લે છે પણ રહે છે 17 કિમી દૂર આડીસર. ગ્રામ પંચાયત પર ભ્રષ્ટાચારના અનેક આરોપો સાથે મધ્યાહન ભોજનમાં પણ ક્વોન્ટિટી, ક્વોલિટી કે મેનુ મુજબ બાળકોને ભોજન ન મળતું હોવાની રાવ. શું છે ગ્રામ પંચાયત પર આરોપો? આવો સાંભળીએ ગામના યુવા આગેવાન અને જાગૃત નાગરિક જીવણભાઈ આહિરને. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર TV ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર TV ન્યૂઝ. ખાસ તો કચ્છ કેર TV ન્યૂઝ દ્વારા દરેક ગામની મુલાકાત લઈ અને એની જે વ્યથાકથા છે એ બતાડવાનો પ્રયાસ અમે ઉમિયા ગામથી ચાલુ કર્યો. અત્યારે રણની કાંધીએ એટલે કે આના પછી કોઈ પણ ગામ આવતું નથી, સીધું રણ આવે એવું રાપર તાલુકાના છેવાડે આવેલું રણ વિસ્તારનું સુખપર ગામ છે. અહીંથી 5 કિલોમીટર દૂર ભરણેશ્વર પરમાર એટલે કે વરણુ દાદાનું ભવ્ય મંદિર છે ને વરણુ દાદાના આ મંદિરે હું માનું છું ત્યાં સુધી અહીંને હજારો યાત્રાળુઓનો પ્રવાહ રહેતો રહે છે. બસ એનાથી ફક્ત 5 જ કિલોમીટર દૂર આવેલા આ ગામની સ્થિતિ જ્યારે જોઈ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે સરકારે જે ગ્રાન્ટો સરકાર આપે છે, સરકાર જે મન ખોલી અને ગામડાઓને પોતાનું એક લેવલ બનાવી શકે, પોતાનો વિકાસ કરી શકે, એનું સુચારું સંચાલન થઈ શકે, એના માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પણ જેને કહેવાય ને કે જે સેનાનો સેનાપતિ નબળો હોય એનું કટક ખાડે જાય. એટલે આ ગામની સ્થિતિ પણ નબળા સેનાપતિના કારણે, નબળા સુકાનીના કારણે, નબળા સરપંચના કારણે ખાડે ગઈ હોય એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. અને જોઈ શકીએ એનું કારણ કહું કે ગામના 5-15 યુવાનો જ્યારે ગામના કામોમાં અંગત રસ લઈ અને એ કામોનો અંજામને પરિપૂર્ણ થતો ન જોતા હોય અને ત્યારે કચ્છ કેર TV ન્યૂઝને ક્યાંક ને ક્યાંક આમંત્રણ આપતા હોય છે કે ભાઈ તમે અમારા ગામની સ્થિતિ જુઓ. મેં આ ગામની સ્થિતિ જોઈ તો હું તમને મારા તમામ વિઝ્યુઅલમાં આ ગામની સ્થિતિ બતાવવાનો પ્રયાસ કર્યો છે. પણ હજી તમને હું કહું, આ મચ્છરો અહીંયા પ્રજનન શક્તિ વધારવામાં વ્યસ્ત છે. જરાક ઝૂમ કરીને આ વિડીયો લો. આ જે મચ્છરો તમને દેખાય છે ને, આ ગામને ટૂંકા ગાળામાં આ લગભગ આ જેટલા દેખાય હજારોની સંખ્યામાં દેખાય છે, એ મચ્છરોને લાખોની સંખ્યામાં થતા વાર નહીં લાગે. કારણ કે મહત્ત્વની વાત એ છે કે આવો એક ખાડો નથી, આવા તો અનેક ખાડાઓ મેં ગામમાં જોયા. ઉકેડાઓનો પાર નથી. ગામડું હોય એટલે ઉકેડાઓ સ્વાભાવિક છે, કારણ કે
ગામમાં માલ હોય, માલધારીઓ હોય, અને આ તો આખું ગામ એમ કહેવું હોય તો કહી શકાય કે ખેત મજૂરો અને માલધારીઓ એટલે કે આહીરોનું ગામ છે. મારે વધુ વાત નથી કરવી. ગામના યુવા નાગરિક, જાગૃત નાગરિક, અને ખાસ તો અવારનવાર પોતાની જાગૃતતાને રાપર તાલુકાના સોશિયલ મીડિયાના ગ્રુપોમાં પણ પોતાની જાગૃતતા વ્યક્ત કરતા હોય છે. મને પણ અવારનવાર ફોન કરી અને જાગતો રાખવાની સતત કોશિશ કરી છે. એવા જીવનભાઈ આહિર મારી સાથે છે. જીવનભાઈ, પ્રથમ તો તમે મને જે બોલાવી અને આ જે દ્રશ્યો, યાર તમને હજી 2-4 દ્રશ્યો બતાવું. આવો દેવભાઈ, આગળ આવો. ખાસ તો જીવનભાઈ અહીંયા આવો. આ ગામનું બસ સ્ટેશન છે. અહીંયા મને સમજાતું નથી. એક સમયે અહીંયા આ ક્વાર્ટર હર્યું ભર્યું હતું, અત્યારે જર્જરિત છે. બાજુમાં એક રહેણાંકનું મકાન છે. આ ક્વાર્ટર હોય કે આયુષ્માન કેન્દ્ર હોય, ક્યાંક ને ક્યાંક આ બધા એવા જર્જરિત પોઈન્ટો છે કે જે ગામની જાનહાનિ તો કરી શકે, નકર કમસે કમ બીજું કાંઈ નહીં તો આયુષ્માન કેન્દ્રમાં નોકરી કરતા લોકો ઉપર એવડું મોટું જોખમ તોડાઈ રહ્યું છે કે જેની ચિંતા નથી તો ગામના કોઈ નાગરિકોને જીવનભાઈ જેવા ચિંતા કરે છે, એ મોટી વાત છે. પણ સરપંચશ્રીને કોઈ ચિંતા હોય હું ક્યાંય દેખાણું નથી. એટલે જીવનભાઈ, હકીકતમાં આમ આવી જાઓ, આપણે હજી આગળ હાલશું. હજી એકવાર આ મચ્છરો ઉપર વિડીયો નાખજો. કેમ છો બાપા? ઠીક છે. તબિયત પાણી ધુમાકામાં કેવા? મચ્છર બચ્છર? મચ્છર તો ઠીક જ છે. હા, લગભગ નહીં કેડતો. તમારી ચામડી જાડી થઈ ગઈ અમારે પાતરી છે. પાતરી છે તો કેડે કે નહીં? કે નથી કેડતા અમે લોહી નથી. ના ન કેડે. એમાં શું માણસને મચ્છર ન લોહી નથી કેડે? અમારે. ના ના ના, લોહી ન હોત ન કેડે. શું કહેશો જીવનભાઈ? કહેવાનું એવું થાય છે કે ગામમાં કોઈ સુવિધા નથી મળતી. પાણીની ઘરોઘર પાણી આવતું નથી. બાઈઓને 300-400 મીટર માથે બેણા ઉપાડી અને તળાવમાં કૂવો છે, કૂવામાં પાણી ભરવા જવું પડે છે. આ ટાંકાનો કોઈ મતલબ જ નથી. આ ટાંકાનો કોઈ મતલબ નથી. ટાંકો હાવ જર્જરિત છે. આવો તો કઈ ક્વાર્ટર જર્જરિત પડી રહ્યા છે. ગામમાં સબ સેન્ટર છે. સબ સેન્ટરમાં CHO આડેસરથી 17 કિલોમીટર અહીં આવે છે. આવી અને 1 વાગ્યા સુધી રહી. 9 વાગ્યાનો ટાઈમ છે ને 11 વાગે આવે છે અને 1 વાગે નીકળી જાય છે. સાંજના 4 થી 6નો ટાઈમ જ પણ આવતા નથી. મેં રજૂઆત કરેલી છે મૌખિક રીતે આડેસર મેડિકલ ઓફિસરને, પણ કોઈ ધ્યાન આપેલું નથી. એને 10,000 રૂપિયા ઇન્સેન્ટિવ પણ એ લે છે. એને ઇન્સેન્ટિવ એટલે મતલબ કે અહીંયા સેટ થવાના, રાતે અહીંયા રોકાવાના, એને 10,000 જે એલાઉન્સ મળે એ લે. સબ સેન્ટરની આજુબાજુ 8 કિલોમીટર રહેવાના એને 10,000 રૂપિયા સરકાર અલગથી ઇન્સેન્ટિવ આપે છે. આવી સુવિધા આપેલી છે, પણ છતાંય રહેતા અહીં 17 કિલોમીટર દૂર રહે છે આડેસર. બીજું કે જે ગામમાં ગટર લાઈન નાખેલી હતી નાણાં પંચની ગ્રાન્ટમાંથી, એ હાલે વિડીયો મેં લઈ લીધેલા છે. અને ગટર લાઈનના ભૂંગરા અત્યારે જમીન ઉપર દેખાયેલા છે બધા, કે સારી રીતે કામ કરેલું નહોતું અને ભ્રષ્ટાચાર આચરેલો હતો. બીજું કે પાણીની પાઇપલાઇન કૂવાથી કરી અને નવા પ્લોટ સુધી નાખેલી હતી. એમાં તો પહેલેથી પણ પાણીની પાઇપલાઇન નાખેલી જ છે. 2 રિટર્ન અને મેન લાઇન, તો ત્રીજી લાઇન ઉપર નાખેલી છે. તો એ નાખવાથી કોઈ મતલબ હતો નહીં. તો એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કામ કેટલાનું હતું ત્રીજી લાઈનનું? 2,53,000 રૂપિયા. અને જે ગટર લાઈન હતું એ 2,53,000 રૂપિયા. આના અગાઉ એક પેવર બ્લોકનું કામ કરેલું હતું પ્લોટ વિસ્તારમાં. એમાં જે કાચા બ્લોક અને અમુક જૂના 2-3 ટ્રેક્ટર જૂના બ્લોક વાપરેલા હતા. ખારી રહેતી હતી. એસ્ટિમેટ વર્કઆઉટ પ્રમાણે કામ થયેલ નહોતું. એને મેં પહેલી અરજી તલાટી કમ મંત્રીને આપેલી. 2 દિવસ કામ બંધ રાખી. એક મિનિટ, તમારા તલાટી કોણ છે? અમારા તલાટી મયુરબેન ચૌધરી. મયુરીબેન ચૌધરી. દર્શક મિત્રો, ખાસ તો અહીંયા એ બેન અહીંયા રહે છે? ના, એ રાપર રહે છે. અહીંયા આવે અઠવાડિયામાં મહિને એકવાર આવે. કેટલા ગામનો ચાર્જ હશે? વેણુ સુખપુરા ગામનો ચાર્જ છે. મહિના 2 મહિને એકવાર આવે. 2 જ ગામનો ચાર્જ છે. બરાબર. ખાસ તો કાલ જ એક રાપર તાલુકાના ભ્રષ્ટાચારી ચિતરતા એક તલાટીએ સલારી ગામમાંથી 1,000 રૂપિયાની લાટ લઈ અને તલાટીઓની જે દબંગ નીતિ છે, જે ખાઈ જવાની નીતિ છે, પૂરતો પગાર મળતો હોવા છતાં નાના માણસો પાસેથી 200, 500, 1,000 રૂપિયા ઉઘરાવવા, આવું નહીં. ગામની સંભાળ ન લેવી. કાયદેસર સરપંચ ગામના સુકાની ચોક્કસપણે છે, પણ ગામના સચિવ જેને કહી શકાય, ગ્રામ પંચાયતના સચિવ જેને કહી શકાય, એવા સચિવ એટલે તલાટી. અને તલાટીને જો એ ખબર ન પડતી હોય કે મારે આવડા ખાબોચિયામાં આ DDTનો છંટકાવ કરાવવો પડે, દવાનો છંટકાવ કરાવવો પડે, અન્યથા રોગચાળો ગામમાં ફેલાય. ગામના એક શેરીમાં ગલીએ શેરીએ ઉકેડા છે. પણ તલાટી જો મહિને 1.5 મહિને આવતા હોય તો એને ખબર ન હોય, સ્વાભાવિક છે. પણ આ બાબતે તમે જ્યારે એમનું ધ્યાન દોર્યું ક્યારે તલાટીનું? દોર્યું, ઘણી વાર દોર્યું. મેં TDO સાહેબને ખોડુભા વાઘેલાને 2 વાર રજૂઆત મૌખિક કરેલી. સાહેબ કીધું જો અમારે અહીંયા શેવાડાનું ગામ છે, 53 કિલોમીટર રાપરથી થાય છે, તો થોડુંક અઠવાડિયામાં અમે એને 3 દિવસ આપો.
3 દિવસ અમે ખાલી આપી દો, પણ કોઈ રેગ્યુલર રજૂઆત મેં કરેલી, પણ રેગ્યુલર હજી બેન થયેલ નથી. તલાટીબેન મહિનામાં એકવાર આવે કે 2 મહિને એકવાર આવે, બાકી તો કોઈને ખબર નથી. અમુક ગામમાં માણસ ઓળખતા નથી કે અમારા તલાટી કોણ છે. આવકનો દાખલો કઢાવો હોય તો એટલી તકલીફ પડે છે, કોઈ પિયતનો દાખલો કઢાવો તો એટલી તકલીફ પડે, કોઈ ભાઈ માણસ હવે અહીંયાથી રાપરેને જવું પડે. આ ખાસ તો જે તમારા જર્જરિત જે સરકારી ક્વાર્ટરો કે સરકારી બાંધકામો છે એને પડાવવા માટે તમે ક્યારે લખાણ કરેલ? નહીં કરેલ, ક્યારે નથી કરેલ. ગ્રામસભા થાય તો કરેલ. હમણાં ગ્રામસભા થાય 2 ગ્રામસભા થઈ, બાકી ગ્રામસભા તો શું એટલે મને ખબર જ નથી. 1 મિનિટ, તો જે ગ્રામસભાઓ થઈ એમાં કોઈ બીજા એવા ઠરાવ પાડવામાં આવ્યા કે જે ઠરાવ પાડ્યા પછી એનો અમલ જ નથી હોય? પહેલાં જે ગ્રામસભા કરેલી હતી એમાં ઠરાવ કર્યા, પણ એનો હજી કોઈ નિર્ણય આવ્યો નથી. જે લખીને જાય છે પછી કાંઈ થતું નથી એનું. બરાબર. એટલે ટૂંકમાં એમ કહેવું હોય તો કહી શકાય કે સરપંચના ચૂંટણા પછી જે કાંઈ કામો થયા એની નથી તો કોઈ ગુણવત્તા જળવાણી કે નથી કામોમાં ગામને સંતોષ, એવું કહી શકીએ. એમાં અરજી કરેલી હતી પેવર બ્લોકમાં, એસઓ સાહેબ અને વિસ્તરણ અધિકારી તપાસમાં આવ્યા, નિવેદન મારું લીધું કે બોલો જીવણભાઈમાં શું છે. મેં એને જે હતું એ બધું જણાવ્યું કે આવી રીતના છે. મારું ધ્યાન લીધું 5 જણા પંચોનો બીજનો જે સરપંચના જે મળતી હતા, જે માની લો કે એના જે સાગરીતો હતા, જે ભરતા માણસો, એના 5ની સહી લઈ કીધું કામ બરાબર છે કરી, અને કોઈ ગુણવત્તાની તપાસ નથી કરી, ક્વોલિટી ચેક નથી કરી, અને એનું પેમેન્ટ કરી નાખ્યું છે. એના લીધે મેં અત્યારે સીઓમાં ને મેં ઓનલાઈન અરજી કરેલ છે. બરાબર. એટલે મતલબ કે ઉપરના અધિકારીઓ દ્વારા કુલડીમાં ગોર ભાંગી અને ક્યાંક ને ક્યાંક સરપંચને પ્રોત્સાહન આપી અને આખા ગામને બાનમાં લેવામાં આવતું એવું જીવનભાઈ તમને લાગે છે કે તપાસ કર્યા પછી ભીનું સંકેલી અને પેમેન્ટ કરી નાખ્યું. મેં જોયું ઓનલાઈન પેમેન્ટ બતાવી દીધું છે કમ્પ્લીટ. જે મને કીધું પ્રમાણે કાંઈ કર્યું નથી, એને કોઈ તપાસ કરીને એટલે મેં એના ઉપર પાછી બીજી અરજી તેમાં મારે કરવી જ પડી. અને પાછું બાકીનું જે ગટર લાઈનનું ત્યારે મેં કીધું હતું, મને કે હવે બીજું કાંઈ જીવનભાઈ બતાવો, એસો સાહેબ કે હરપાલસિંહ મેં બતાવ્યું. મેં ગટર લાઈન છે સાહેબ, હજી મારે અરજી ન કરવી પડે. હું તમને કીધું ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર આચરેલો, કાચા ભૂંગરા છે સાહેબ, માથે નાખેલા, જોઈન્ટ બોઈન્ટ કાંઈ કરેલા નથી અંદર, એમને નાખી તો હાલ અત્યારે જમીન ઉપર નીકળી આવ્યા છે ભૂંગરા. આ રીતસર વિડીયો છે, દેખાય. હા, મેં જોયા. જીવનભાઈ, હવે તમે શું અપેક્ષા રાખો છો વહીવટી તંત્ર પાસેથી કે જે આ કામો છે એમાં ગુણવત્તા નથી જળવાણી, એની તપાસ થાય, ફરીથી જે કામો થયા છે એની ચકાસણી કરવામાં આવે અને એનું મૂલ્યાંકન કરવામાં આવે, એના સિવાય બીજું કાંઈ નહીં. એના સિવાય બસ મારા એટલું જ જોઈશે. ખાસ તો તમારા જે મેં રોડ રસ્તો જોયો તો મને એવું લાગ્યું ખરેખર આ રોડ બહુ આમ જેને કહેવાય ને કે રાપર તાલુકાનો સારામાં સારો રોડ હોય ને એ વેણું સુધી છે. બરાબર. તમારો રોડ થોડોક છે પણ તોય બીજા ગામડા કરતાં મેં જોયું બહુ સારો છે. એસટીની કેવી સુવિધા? એસટીની રાતના 1 જ વાર આવે છે, રાત્રે મોડી 9:30 વાગે, સવારમાં 5 વાગે નીકળી જાય, બાકી નથી આવતી. તમે એક જાગૃત નાગરિક તરીકે તમે તમારા ગામમાં શું અપેક્ષા રાખો? અમારે તો એવું કે બપોરના પહેલી સેન્ટ્રલ આવતી એસટી બસ બપોરના ઈ ચાલુ થાય તો લોકોને સારું રહે, એમ કે વાહનો ઓછા હોય, વાહન વાયર તો જવું હોય ક્યાંય તો સરળતા મળે. પણ એ એસટી લગભગ ઘણા વર્ષોથી બંધ થઈ ગયેલું. પહેલાં જે આવતી બપોરના એસટી હવે નથી આવતી, સાંજના આવે છે. હું જોઉં છું ત્યાં સુધી લગભગ દર્શક મિત્રો, વિધાનસભાની ચૂંટણી વખતે આ ગામની મુલાકાત મેં લીધેલી 2022માં. ત્યારે જીવનભાઈ હાલના સરપંચ અને ગામના ઘણા બધા આગેવાનો અમે ક્યાંક આ બાજુ આપણે મંદિરે સભા હતી ગયા હતા. આ સરપંચને ચૂંટાવવામાં તમારો તો બહુ મોટો હાથ છે, તે છતાંય કેમ સાહેબ કામ સારું ન કરે તો બધાને સાચું કહેવું પડે ને. કામ તો સારું કરવું પડે. ગામે જે સરપંચને મત આપ્યા છે શેના માટે? ગામનો વિકાસ કરવા માટે. તો સારું કામ કરો, સારા કામ કરવા માટે થઈને ગામે મત આપ્યા છે, ખોબે ધોબે મત આપીને સરપંચને જીતાડ્યા છે. એના માટે આપણે સરપંચ કર્યા છે ને જીતાડ્યા, ગામનું કામ કરે, ગામનો વિકાસ કરે. ગ્રાન્ટ અત્યારે દેવા સરકાર બેઠી જ છે, ખાલી માગો એટલે બસ તમે ઠરાવ કરો, લેવા જાઓ તો ગ્રાન્ટ તો આપવાની જ છે. તે સુવિધા બધી મળે જ છે. અત્યારે પાણી તમને નળ સે જલ યોજના છે, ઘર ઘર પહોંચાડવાની છે. અમારે અહીંયા તો નળ સે જલ યોજના કોઈ જોઈ જ નથી. અમારા ગામ, અમારી બાઈઓ બધી, મારી મમ્મી છે, મારા ઘરના છે, આ જે ગેડી વડવાઈ બાઈઓ છે બધી પાણી ભરી મરી ગયો. કિચડમાં પાણી ભરવા જવું પડશે, 1/2 કિલોમીટર દૂર હાલીને માથે બેડા ઉપાડીને બાઈઓને પાણી ભરવા જવું પડશે, પણ ગામમાં પાણી આવતું નથી. તો ઉમિયા પછી આ સુખપરા જો ને તમે બેડા લઈને આ દેખાય છે. આ ટૂંકમાં લઈ લો દેવાભાઈ, આપણે આ બાજુ લઈ લો. ટૂંકમાં ઉમિયા પછી આપણે આ સુખપર ગામની વ્યથા કીધી. ખરેખર જ્યાં જ્યાં મેં જોયું કે ઉમિયા ગામની વાત હોય તો કાનજીભાઈ માદેવભાઈ રાજપૂત અને વેલજીભાઈ માદેવભાઈ રાજપૂત, બે હગા ભાઈ. વેલજીભાઈને ચૂંટાવામાં કાનજીભાઈનો બહુ મોટો ફાળો હતો, પણ આજની તારીખમાં ઉમિયા ગામને આપેલા વચનો પૂર્ણ ન થતા કાનજીભાઈને સામે આવવું પડ્યું. એ જ રીતે
અહીંયાના સરપંચ કાનાભાઈને જીતાડવામાં જીવણભાઈનો બહુ મોટો ફાળો હતો. પણ ગામને જે વતનો આપેલા હોય, સરપંચ વતી વતનો આપેલા હોય, પૂર્ણ ન થતા હોય ત્યારે આવા જાગૃતોને જાગવું પડે છે. આવી જ ગામ કથા સાથે ફરી એકવાર મળશું. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, સુખ પર કચ્છ.